जय श्री कृष्ण, जय माताजी मित्रों। तो चलो आज આપણે બનાવવાની છે સુખડી મારા મમ્મી માટે। ચાલો હું તમને બધું બતાવું સુખડીનું। જો મિત્રો, આ માતૃશક્તિનું પેકેટ છે અને હું સુખડી માટે આ જ યુઝ કરવાની છું। ઘઉંનો લોટ નથી યુઝ કરવાની, કેમ કે આ પેકેટ ગર્ભવતી મહિલાઓને જ આપે છે અને એ પણ આંગણવાડીમાં આપે છે। જો આપણે ટોપરું છીણી લીધું છે, કાજુ બદામ ક્રશ કરી લીધા છે, ગોળ લઈ લીધો છે, સૂંઠ સુવાદાણા લઈ લીધા છે, ગુણ લઈ લીધો છે અને ઘી લઈ લીધું છે। તો હવે હું તમને સુખડી બનાવીને બતાવું। જો મેં લોટ નાખી દીધો છે, હવે આપણે ધીમે ધીમે હલાવવાનું છે તેને। આ લોટનો કલર એવો જ આવે છે, બ્રાઉન કલર જેવો, એટલે તમને એમ લાગશે કે લોટ શેકાઈ ગયો છે, પણ લોટ શેકાણો નથી, હજી આપણે નાખ્યો જ છે લોટ, પણ આનો કલર જ એવો છે, બ્રાઉન કલર જેવો। હવે આપણે એને ધીમા તાપે 5 થી 10 મિનિટ જેટલું હલાવવાનું છે, એટલે આપણો લોટ સરસ રીતના શેકાઈ જાય। જો મિત્રો, તમે જોઈ શકો છો આવી રીતના આપણા બબલ્સ આવવા માંડ્યા છે અને આપણે હવે એમાં નાખવાનો છે ગુણ। ગુણ નાખશો એટલે ઉપર ફૂટીને આવશે। ગુણ નાખ્યા પછી આવી રીતના હલાવવાનું છે, હલાવશો એટલે ગુણ હમણાં ફૂટીને તરત બહાર નીકળશે। જો તમે જોઈ શકો છો મિત્રો, આપણો ગુણ સરસ રીતના ફૂટી ગયો છે। જો ગુણ ફૂટીને બહાર આવ્યો છે। હવે આપણે ગેસને થોડોક ધીમો કરી દેવાનો છે, પછી આપણે બધી વસ્તુ એમાં નાખવાની છે। જો મિત્રો, ગુણ સરસ રીતના ફૂટી ગયો છે। હવે ગેસને મેં બંધ કરી દીધો છે। હવે આપણે એમાં નાખવાનું છે ગોળ નાખવાનો છે। પછી કાજુ બદામ નાખવાના છે। ટોપરું નાખવાનું છે છીણેલું, અને પછી સૂંઠ અને સુવાદાણા નાખવાના છે। હાલો, બધું મિત્રો નખાઈ ગયું છે અને પછી આપણે સરસ રીતના તેને હલાવી લેવાનું છે। કોને સુખડી ભાવે છે એ કોમેન્ટ કરીને કહેજો। તો આવી રીતના બનાવું છું, તમે કઈ રીતના બનાવો છો એ પણ કોમેન્ટ કરજો। મને થોડું ઘી ઓછું લાગે છે એટલે હું થોડું ઘી નાખું છું। જો મિત્રો, મને થોડું ઘી ઓછું લાગતું હતું એટલે મેં થોડું ઘી નાખ્યું। પાછું મિક્સ કરું છું હું। હવે આપણે આને થાળીમાં પાથરી લેવાનું છે અને નાના નાના પીસ કરી દેવાના છે। પછી આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે। જો મિત્રો, તમે જોઈ શકો છો મેં થાળીમાં ઢાળી દીધી છે સુખડી, અને હવે આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે। ઠરે એટલે પછી નાના નાના પીસ કરી લેવાના છે। તો ચાલો બધા ખાવા।